નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આપણે આજરોજ ધોરણ 6 વિષય ગણિત પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય 3.5 લઈશું, જેનો પહેલો દાખલો છે નીચેની સંખ્યાઓના બધા જ અવયવો આપો. તો પહેલો છે 22. 22ના બધા અવયવ લેવા માટે પહેલાં તો 22 એકુ 22 કરવા જ પડે. 22 એકુ 22 એટલે 22 અને 1 તો અવયવ થયા જ. એ ઉપરાંત બીજા કયા ઘડિયામાં 22 આવે તો 11 દૂના 22 થાય. એટલે એના અવયવો 1, 2, 11 અને 22. 1, 2, 11 અને 22. સમજાય છે ને મિત્રો? પહેલાં આપણે જે સંખ્યા હોય એ કયા કયા ઘડિયામાં આવે છે એ લખી કાઢીએ. ત્યારબાદ જે સંખ્યા આવી એ જ બધા એના અવયવો. 22 એકુ 22 તો 22 અને 1 એના અવયવ થાય. 11 દુ 22 તો 11 ને 2 પણ એના અવયવ થાય. ત્યારબાદ બીજી સંખ્યા છે 36. હવે કોઈ પણ સંખ્યા હોય ને એનો એ સંખ્યા પોતે અને 1 તો હોય જ, એટલે 36 એકુ 36. હવે બીજા કયા ઘડિયામાં આવે છે તો કે 18 દુ 36, પછી 12 તેરી 36, પછી 6 36, પછી 9 ચોક 36. આ બધી સંખ્યા માં 36 આવે છે. તો એના અવયવો કયા કયા થયા? તો અવયવો બરાબર આ 1, 2, ચડતા ક્રમમાં જ લખીશું 3, આ 4, પછી 5 નહીં પણ 6, 7 નહીં, 8 નહીં, 9, 9 ચોક 36, પછી 10 નથી, 11 નથી, 12 છે, 12, પછી 18 અને 36. આ એના અવયવ થયા. ત્યારબાદ ત્રીજી સંખ્યા છે 42. પહેલાં તો આપણે 42 એકુ 42 કરીએ. હવે આપણે ખબર નથી કે 2ના ઘડિયામાં આવે કે નહીં, પણ આપણે આગલી ચાવી શીખ્યા કે છેલ્લે 0, 2, 4, 6, 8 આવતા હોય તો 2ના ઘડિયામાં આવે જ. એટલે તમને આમ ના ખબર પડે 21 દુ 42 તો તમારે 42 ભાગ્યા 2 કરી નાખવાના. 2ના ઘડિયામાં તો આવે જ, એટલે 21 દુ 42. હવે આને 3 વડે ભાગીને આને 3 વડે ગુણીએ. 3 સત્તા 21 અને 3 દુ 6, એટલે 6 સત્તા 42. હવે કોઈ ઘડિયામાં આવે છે. હવે આના અડધા કરીએ 3 અને આના ડબલ કરીએ 14, તો 14 તેરી 42. હવે અવયવો લઈએ. ચડતા ક્રમમાં જ લખવાના, આમ સીધે સીધું નહીં લખી નાખવાનું 1, 2, 6, 3 એમ નહીં. ચડતા ક્રમમાં લખવાનું. 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે, 3ના આવે, પછી 6, પછી 7, પછી 8, 9, 10, 11, 12, 13 ને 14 આવે છે, પછી 21 અને પછી છેલ્લે 42. આ રીતે. ત્યારબાદ ચોથી સંખ્યા છે 40. 40 છે તો 40 કોના ઘડિયામાં આવે? તો પહેલાં તો 40 એકુ 40 1ના ઘડિયામાં તો આવે જ. 2ના ઘડિયામાં આવે છે તો કે હા, 20 દૂના 40. 3ના પાડામાં ન આવે. 4ના 4 દાણ 40. આના અડધા નાના ડબલ. હવે આના ડબલ કરી
અને આના અડધા કરીએ એટલે 8 પચા 40. હવે અવયવો લઈએ. 1 2 પછી 4 5 8 10 20 અને 40. હવે પાંચમી સંખ્યા છે 72. છે તો 72 એકું 72 તો આવશે જ. અહીં છેલ્લે 0 2 4 6 8 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. જો ચાવીનો ઉપયોગ થાય છે, અહીં આપણે આગળ ચાવી શીખી ગયા. અહીં ચાવીનો ઉપયોગ થાય છે. 2 વડે ભાગી શકાય તો 2ના અડધા 1 થાય ને 7ના અડધા થાય નહીં. એટલે અહીંયા આપણે ભાગાકાર કરીએ 72 ભાગ્યા 2 કરીએ તો 36 દુ 72. એટલે 36 દુના 72, 18 ચોકું 72. આના અડધા કરીએ, આના ડબલ કરીએ, આના અડધા કરીએ, આના ડબલ કરીએ. 9 અઠા 72. હવે આ એના અવયવો લઈએ. હજી આવે છે 12 છક 72. 12 ગુણ્યા 6, 12 છક 72. બીજું આવે છે હજી 24 તેરી 72. 24 તેરી 72. હવે એક અવયવ 1 2 3 4, 5ના પાડામાં ન આવે એટલે 6, પછી 9, પછી 12 ચડતા ક્રમમાં લખીએ છીએ, પછી 18 અને 36 અને 72. આટલા એના અવયવ થયા. ત્યારબાદ દાખલો બીજો લઈએ. દાખલો બીજો છે, નીચેની સંખ્યાના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો. હવે અહીં પાડો છે, અહીં આપો છે એમ લખ્યું હતું, તો આપણે ફક્ત અવયવો ક્યાં ક્યાં છે ને એ આપવાના અને અવયવ પાડવાના. તો આપણે એ સંખ્યાના અવયવ પાડવા પડે. આ રીતે આ ગુણાકારની રીતે કીધું છે, તો આપણે આના ભાગ પાડીએ. 2 9 18. હવે 9ના અવયવ પડે. 9 કોઈના ઘડિયામાં આવે છે તો કે હા, 3 તેરી 9 અને આ 2 એમને ઉતારવાના નીચે. હવે કોઈના અવયવ પડે એમ નથી. આ અવિભાજ્ય સંખ્યા જ છે બધી. એટલે 18ના અવયવો પાડતા આપણને 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે અહીં આપણે 3 દુ 6 ને 6 તેરી 18. આ રીતે એનો જવાબ મળતો હોય. ત્યારબાદ બીજી સંખ્યા છે 28. 28ના અવયવ પાડી તો 14 દુ 28. હવે આ 14ના અવયવ પાડી 2 સત્તા 14 અને આ 2 નીચે ઉતારીએ એટલે 2 દુ 4, 4 સત્તા 28. એટલે 28ના અવયવો પાડીએ તો 2 ગુણ્યા 3 2 ગુણ્યા 2 ગુણ્યા 7 મળે. ત્યારબાદ ત્રીજી સંખ્યા છે 40. તો પહેલાં એના અવયવ પાડીએ તો 2 ગુણ્યા 20 એટલે 20 દુના 40. હવે 20ના અવયવ પાડીએ તો 10 દુ 20 અને આ 2 એમનેમ. હવે આ 10ના અવયવ પાડીએ તો 5 દુના 10. આ બાજુ 2 વધે છે અને આ બાજુ પણ 2 વધે છે. હવે આ બધી અવિભાજ્ય સંખ્યા આવે ને ત્યાં સુધી આ રીતે અવયવ પાડવાના. એટલે
40ના અવયવો થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આ રીતે. ત્યારબાદ ચોથું છે 50ના અવયવ પાડીએ. 25 દુ 50. હવે 2ના તો અવયવ નહીં પડે, અવિભાજ્ય સંખ્યા છે. આ 25 છે એ વિભાજ્ય છે. વિભાજ્ય સંખ્યાના અવયવ પાડીએ તો 25 25 ગુણ્યા 2. તો આના અવયવો 50ના લખીએ અવિભાજ્ય અવયવ પાડતા તો કે 2 ગુણ્યા 5 ગુણ્યા 5 આ રીતે ચડતા ક્રમમાં લખીએ. ત્યારબાદ પાંચમું છે 60. 60ના અવયવ પાડીએ. 30 દુના 60. હવે 30ના અવયવ પાડીએ તો ગુણ્યા 15 દુના 30. અને ત્યારબાદ આ 15ના પણ અવયવ હજી પડે જ છે. વિભાજ્ય સંખ્યા આવે ત્યાં સુધી આપણે અવયવ પાડીએ રાખવાના. અહીં આ ઉપલા 2 છે એ લખતા જઈએ આગળ. અહીં પણ ઉપલા 2 લખતા જઈએ. હવે 15ના ગુણ્યા 3 50 15 એટલે 2 દુ 4 4 તેરી 12 ને 12 50 60. આ બધાનો ગુણાકાર કરીએ ને તો આ સંખ્યા મળવી જોઈએ. તો હવે 60ના અવયવ મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આ રીતે. ત્યારબાદ છઠ્ઠી સંખ્યા છે 68. ચોત્રીસ દુના 68. હજી આના અવયવ પડે છે 17 દુના 34. 17 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 17 દુ 34. હવે 17 પણ અવિભાજ્ય છે માટે અવયવ લખી નાખી સીધા 68ના. 2 ગુણ્યા 2 ગુણ્યા 17. 2 દુ 4 ને 17 ચોખ્ખું 68 આ રીતે થશે. ત્યારબાદ સાતમું એમાં 75 છે. 75ના આપણે અવયવ પાડવાના છે ગુણાકારની રીતે. તો 2ના પાડામાં નહીં આવે કારણ કે છેલ્લો આંક 0 2 4 6 8 હોય તો જ 2ના ઘડિયામાં આવે. અહીં 5 છે તો 5ના ઘડિયામાં આવશે. તો અહીં આપણે 15 5 75. હવે 15ના અવયવ પાડીએ. 3 50 15 ને 5 એમનેમ એટલે 75ના અવયવ થશે. અવયવ પાડતા આપણે લખીશું કે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 આ રીતે. ત્યારબાદ આઠમી સંખ્યા છે 84. અહીં આપણે 42 દુ 84 આ 2 એમનેમ લખી અને આના અવયવ પાડીએ તો 21 દુ 42. હજી 21ના ભાગ પડે છે આ એમનેમ લખીએ અને 3 સત્તા 21. હવે આના અવયવ 84ના અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. બધી જ અવિભાજ્ય સંખ્યા જ મળવી જોઈએ. એમાં નવમી સંખ્યા છે 92. છેલ્લો આંક 2 છે
તો 4 વડે નિશેષ 2 વડે નિશેષ ભાગી શકાશે. 45 દુ 90 ને 46 દુ 92, એટલે 46 દુ 92. ન આવડે તો 92 ભાગ્યા 2 કરી નાખવાના. હવે 46ના અડધા 23 થાય. 23 દુ 46 અને આ બગડો એમને એમ. હવે બધી જ અવિભાજ્ય સંખ્યા મળી ગઈ, એટલે 92ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 23 આ રીતે થશે. ત્યારબાદ 10મી સંખ્યા છે 98. છેલ્લે 8 છે એટલે 2 વડે નિશેષ ભાગી જ શકાય. 39 દુ 49 દુ 98, 50 દુ 100 ને 49 દુ 98. હવે 49ના અવયવ પડે છે 27 27 49, એટલે 98 બરાબર 7 દુ 14, 14 98 આ રીતે થશે. એટલે 2 ગુણ્યા 7 ગુણ્યા 7. દાખલો ત્રીજો લઈએ. એમાં છે નીચેની સંખ્યાઓના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. એમાં પહેલી સંખ્યા છે 20. 20ના ભાગાકારની રીતે આ રીતે અવયવ પડાય. હવે શરૂઆત આમાં 2થી જ લેવાની. શરૂઆત 2થી જ કરો તો તમારું ખોટું ના પડે. શરૂઆત 2થી કરવાની અને આ સાઈડમાં તમારી સંખ્યા અવિભાજ્ય સંખ્યા જ આવવી જોઈએ. 2 હવે તો તમને ખબર જ છે વિભાજ્ય કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. 2 3 5 7 આ બધી વિભાજ્ય સંખ્યા છે. 11 13 એટલે અહીં 2થી જ શરૂઆત કરવાની. 2 દાણ 20. હવે 2ના પાડામાં આવે છે 10. આ 2નો ગુણાકાર આ મળે 10 દુ 20 આ રીતે થશે. હવે અહીં 2ના પાડામાં 10 આવે છે તો કે હા 2 50 10. આ 2નો ગુણાકાર આ મળતો હોય તો જ તમારું સાચું કહેવાય. હવે 3ના પાડામાં 4, 5ના પાડામાં 5 આવે એટલે 5 એકુ 5 આ રીતે થશે. એટલે એના અવયવો 20 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે આનો ગુણાકાર કરશો ને તો 20 જ આવશે. 2 દુ 4, 4 પચા 20 આ રીતે. ત્યારબાદ બીજી સંખ્યા છે 36. શરૂઆત 2થી જ કરવાની. છેલ્લે 0 2 4 6 8 હોય તો 2થી જ આપણે શરૂઆત કરીએ. અહીં છેલ્લો અંક 0 2 4 6 8 છે એટલે 2થી કરીએ છીએ. તો 2નો ઘડિયો બોલવાનો. 2 એકુ 2. આમાં ને આમાં ભાગાકાર કરીએ. 2 એકુ 2. અહીં 3 છે એટલે વધ્યા 1. હવે 1ની બાજુમાં 6 મૂકી એટલે 16. એટલે 2 8 16. તો 18 દુના 36. હજી અહીં 2ના ઘડિયામાં આવશે. છેલ્લે 8 આવે છે એટલે 2 9 18. હવે 2નો વારો પૂરો થઈ ગયો. આ 9 છે એ 2ના પાડામાં આવશે નહીં. એટલે હવે 3 લઈએ તો 3ના પાડામાં આવે છે. જોઈએ 9 આવે છે 3ના પાડામાં તો કે હા 3 તેરી 9. અને અહીં 3 એકુ 3 આ રીતે થશે. હવે એના અવયવો જુઓ. 3 તેરી 9, 9 દુ 18, 18 દુ 36. એટલે આપણે 36ના અવયવ પાડતા આપણને મળે છે અવિભાજ્ય અવયવ બધા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આ રીતે થશે. ત્યારબાદ ત્રીજી સંખ્યા છે 44. હવે 44ના અવયવ પાડીએ તો અહીં
શરૂઆત 2થી જ કરીએ, છેલ્લે 0 2 4 6 8 છે એટલે તો 2 2 દુ 4 અને આ ચોગડો ઉતારી એટલે 2 દુ 4. હજી 22 2ના પડિયામાં આવે છે, 2ના ઘડિયામાં આવે છે. 2 એકુ 2 અને 2 એકુ 2. હવે 11 છે એ અવિભાજ્ય સંખ્યા છે તો એ જ સીધી લઈ લેવાની. 11 એકુ 11. હવે જુઓ 11 દુ 22 ને 22 દુ 44. આ રીતે થાય છે એટલે 44ના અવયવ મળશે આપણને 2 ગુણ્યા 2 ગુણ્યા 11. આ બધા અવિભાજ્ય સંખ્યા જ મળવી જોઈએ. અહીંયા 4 આવે તો ન ચાલે. તમને એમ થઈ જાય કે 11 ચોખ્ખું 44 કરી નાખું તો ન ચાલે. અવિભાજ્ય જ સંખ્યા અહીંયા મળે તો જ તમે અવિભાજ્ય અવયવ પાડ્યા કહેવાય. અહીંયા ક્યાંય 4 ન ચાલે, 4 ન ચાલે, 6 ન ચાલે. વિભાજ્ય સંખ્યા અહીંયા આવી જ ન જોઈએ. ત્યારબાદ ચોથો દાખલો છે 54. હવે જુઓ અહીંયા છેલ્લે 4 છે. છેલ્લો અંક 0 2 4 6 8 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય, આપણે ખબર જ છે. તો આપણે 2 લઈએ. અહીંયા 5 છે તો 2 દુ 4. ન આવડે કેટલા દુ 54 તો આ રીતે ભાગાકાર કરી શકો. 54 ભાગ્યા 2 આ રીતે ભાગાકાર કરી નખાય. 54 ભાગ્યા 2 તો 2 દુ 4, 5માં 4 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યો ચોગડો અને 2 સત્તાને 14. આ રીતે થાય. આ રીતે પણ થાય અને તમે આ રીતે મોઢે પણ કરી શકો. 2 દુ 4, અહીં તો 5 છે એટલે 1 વધ્યો, 1ની બાજુમાં 4 મૂકી દો એટલે 14 થયા. 2 સત્તાને 14 થાય એટલે 27 દુ 54. ત્યારબાદ અહીં છેલ્લે 0 2 4 6 8 નથી, અહીં તો 7 છે તો 27. તનના પાડામાં 27 આવે છે તો કે હા, તન 9 27. આ રીતે જ મૂકવાનું. આ 9 અહીંયા મૂક્યા ને 3 અહીંયા મૂક્યા તો એવું નહીં ચાલે. અહીંયા અવિભાજ્ય સંખ્યા જ આવવી જોઈએ. હવે 9 છે એ 3ના પાડામાં આવે છે તો કે હા, તન તેરી 9. આ બેનો ગુણાકાર અહીંયા મળે, તન તેરી 9. હવે તન છે એ તનના પાડામાં આવે તો તન એકુ 3. હવે 54ના અવયવો અવિભાજ્ય અવયવો લખીએ આપણે તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તન તેરી 9, 9 તેરી 27, 27 દુ 54. આ રીતે. ત્યારબાદ પાંચમી સંખ્યા છે 64. 64ના અવયવ પાડીએ. શરૂઆત 2થી જ કરીએ, છેલ્લે 0 2 4 6 8 છે એટલે એકમનો અંક 0 2 4 6 8 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. હવે 2 તેરી 6 અને 2 દુ 4. આમ તમને ન આવડે તો 64 ભાગ્યા 2 કરીને પણ તમે 32 લઈ શકો છો. ત્યારબાદ છેલ્લે 2 છે એટલે 2 વડે નિશેષ ભાગી શકાશે. 2 એકુ 2. અહીંયા 3 છે તો વધ્યા 1, 1ની બાજુમાં 2 મૂકી દઈએ તો 12 થાય એટલે 2 છક 12 એટલે થઈ ગયું ને 16 દુ 32. 16 દુ 32. તમને એમાંય ન આવડે તો 2નો ઘડિયો 11 દુ 12 દુ 13 દુ 14 દુ 15 દુ 16 દુ 16 દુ ના 32. એ રીતે પણ તમે કરી શકો. ત્યારબાદ હજુ 16 છે એ 2ના ઘડિયામાં આવે છે. 2 અઠા 16. 2 અઠા 16. આ 2નો ગુણાકાર અહીં મળતો હોય. હજુ 2ના ઘડિયામાં આવે છે. 2 ચોક 8. હજુ 2ના ઘડિયામાં આવે છે. 2 દુ 4 ને 2 એકુ 2. એટલે 64ના અવયવ થયા. અવિભાજ્ય અવયવ મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 1 2 3 4 5 ને 6 બગડા છે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ
64 આ રીતે. ત્યારબાદ છઠ્ઠી સંખ્યા છે 70. હવે આપણે 70ના અવયવ પાડીએ. છેલ્લે 0 છે તો 2ના પાડામાં આવે. ખબર નથી પડતી તો 70 ભાગ્યા 2 કરી નાખવાના. તો અહીં જે જવાબ આવે એ નીચે લખવાનો, એટલે 35 દુના 70 થાય. 35 દુ 70. હવે 2ના પાડામાં નહીં આવે, આ 3ના પાડામાં આવે છે. 5 ને 3 8, 3ની ચાવી લાગુ પાડો. આનો સરવાળાનો જો જવાબ 3ના ઘડિયામાં આવે તો 3 વડે નિશેષ ભાગી શકાય. તો 5 ને 3 8 થાય. 8 છે એ 3ના ઘડિયામાં આવતા નથી. તો 3 પછી શું આવે છે અવિભાજ્ય અવયવ? 5 આવે છે. તો 5ના પાડામાં આવે છે? તો કે હા, 5 સત્તા 35. હવે 7 એકુ 7. તો 70ના અવયવ થયા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. 2 પચા 10, 10 સત્તા 70. આ જવાબ મળતો હોવો જોઈએ. ત્યારબાદ છઠ્ઠી સંખ્યા છે, છઠ્ઠી તો કરીએ આપણે. સાતમી સંખ્યા છે 80. 80ના અવયવ પાડીએ. શરૂઆત 2થી લઈએ. 20 દુના 40, 40 દુના 80, પછી 20 દુ 40, 10 દુ 20, 2 પચા 10, 5 દુ 10. હવે 5 એકુ 5. તો 80ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આ રીતે થશે. ત્યારબાદ આઠમી સંખ્યા છે 88. તો આના અડધા થયા કેમ છે? 8ના અડધા 4, 8ના અડધા 4, તો 44 દુ 88. એ જ રીતે આનાય થાય છે. તો 22 દુ 44. આનાય અડધા થાય છે. 11 દુ 22. હવે 11 છે એ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા અવિભાજ્ય સંખ્યા આવી જાય તો સીધું લઈ શકાય. 11 એકુ 11. હવે 88ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 આ રીતે પાડ્યા. ત્યારબાદ 99 છે. 99નો છેલ્લો આંક 0 2 4, 6 8 નથી એટલે 2 વડે નિશેષ નહીં ભાગી શકાય. હવે 3 વડે જોઈએ તો તનના પાડામાં 9 આવે, તનના પાડામાં 9 આવે તો આપણે લઈ લઈએ. તન તેરી 9 અને આ નવડો લઈએ તો તન તેરી 9. હજી તનના પાડામાં આવે છે 11 તેરી 33 અને 11 એકુ 11. હવે 99ના અવયવ લખીએ તો તન ગુણ્યા 11 આ અવયવ પડ્યા. ત્યારબાદ 10મી સંખ્યા છે 95. 95 3ના પાડામાં આવે છે, 2ના પાડામાં તો નહીં જ આવે. 3ના પાડામાં આવે છે, નથી આવતા. 9 ને 5 14 થાય. 14 છે એ 3ના પાડામાં આવે નહીં. એટલે 5 છેલ્લા 5 સંખ્યા છે તો 5 વડે જ લઈ લઈએ. કેટલા પચા 95, 19 પચા 95 ને 19 પણ અવિભાજ્ય સંખ્યા છે તો 19 એકુ 19. એટલે 95ના અવયવ પડી તો 5 ગુણ્યા 19. દાખલો ચોથો લઈએ. નીચેની સંખ્યાઓની જોડમાં કઈ સંખ્યાઓ સઅવિભાજ્ય સંખ્યાઓ છે? તો સઅવિભાજ્ય સંખ્યા એટલે શું? તો સઅવિભાજ્ય સંખ્યા એટલે બેયના સામાન્ય અવયવ એક મળતો હોય તો તેને સઅવિભાજ્ય સંખ્યા કહેવાય. માત્ર ને માત્ર એક જ હોવો જોઈએ. આમાં આ બેયમાં 5 નીચે આવી 5 ચોક 20 ને 5 25 25 એટલે 5 મળે છે અને એકય મળે છે.
એટલે આ સહઅવિભાજ્ય નથી. બરાબર. ત્યારબાદ અહીં 27 અને 32 આમાં કોઈ સામાન્ય મળતું નથી, એટલે માત્ર ને માત્ર એક જ મળે છે, એક જ અવયવ મળે છે સામાન્ય, એટલે આ સહઅવિભાજ્ય છે. ત્યારબાદ 42 અને 28 આ બેના પાડામાં આવે છે. જો આ 2 અને આ 8 બેના પાડામાં 2 આવે જ છે, એમને એમ જોયા ભેગું જ ખબર પડી જાય. એટલે સામાન્ય અવયવ એક તો ફક્ત એક ને એક તો હોય જ નહીં, બીજી સંખ્યા 2 પણ હોઈ શકે, એટલે આ સહઅવિભાજ્ય નથી. આ પણ 33 અને 77 બે 11ના ઘડિયામાં આવે છે, એટલે આ પણ નથી. અહીં 8 અને 55 બે એકબીજાના ઘડિયામાં આવતા નથી, અને માત્ર એમાં સામાન્ય અવયવ એક જ મળે છે, એટલે આ સહઅવિભાજ્ય સંખ્યા છે. આ પણ સહઅવિભાજ્ય સંખ્યા છે. 73 અને 100, 23 અને 25 પણ સહઅવિભાજ્ય સંખ્યા છે, જેનો સામાન્ય અવયવ માત્ર ને માત્ર એક જ છે. ત્યારબાદ આ 34 અને 58, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોકું 68. એ રીતે ન કરીએ તો અહીં 4 છે અને અહીંયા 8 છે, એટલે બેના ઘડિયામાં તો આવવાના જ છે, એટલે સામાન્ય અવયવ 2 તો મળશે જ એક સિવાયનો, એટલે આ ન મળે. ત્યારબાદ 42 અને 43 પણ સહઅવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ 27 અને 29 પણ સહઅવિભાજ્ય સંખ્યા છે. અને અહીં 18, અહીંયા 8 છે, અહીંયા 2 છે, બેના ઘડિયામાં તો આવે જ બંને, એટલે સહઅવિભાજ્ય નથી. એવી જ રીતે આમાં 0 છે ને 8 છે, બેની ચાવી બેયને લાગુ પડે છે, માટે અહીં સહઅવિભાજ્ય સંખ્યા નથી. મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.